મિત્રો કહેવાય છે કે આ સ્વામિનારાયણનો ભગત ક્યારેય ગરીબ હોતો જ નથી। કોઈ કહે છે કે સ્વામિનારાયણ ભગત પાસે તો મકાન તો હોય જ, અને કોઈ કહે છે કે સ્વામિનારાયણનો ભગત છે તો ધંધો તો તેની પાસે હોય જ ને। આવી બધી ઘણી માન્યતાઓ છે। શું આ માન્યતાઓ સાચી છે કે ખોટી છે, અને જો સાચી છે તો તેની પાછળનું સાચું રહસ્ય શું છે? તો મિત્રો, આ ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અમારા વિડીયોને લાઈક કરી દેજો, અને જો આ વિડીયો તમને પસંદ આવે તો બીજા હરિભક્તોને સેન્ડ પર કરી શકો છો, જેથી કરીને અમારા યુટ્યુબના ધાર્મિક વિડીયો આપ સુધી જલ્દીથી જલ્દી પહોંચતા રહે। તો મિત્રો, હું આપને કહી દઉં કે સ્વામિનારાયણનો જો સાચો સત્સંગી હોય તે ક્યારેય દુઃખી હોતો નથી। તે પૈસા ટકે, કપડાં ટકે અને ધનથી ક્યારેય પણ દુઃખી થતો નથી। તેના ઘણા કારણો છે। તો પહેલું કારણ તો એ છે, સ્વામિનારાયણ ભગવાને જ્યારે રામાનંદ સ્વામી પાસે દીક્ષા લીધી હતી ત્યારે રામાનંદ સ્વામી પાસેથી સ્વામિનારાયણ ભગવાને 3 વચનો માંગ્યા હતા કે હું દીક્ષા તો લઉં, તમારી ધુરા તો સંભાળું, પણ મારે 3 વચન જોઈએ છે। જ્યારે રામાનંદ સ્વામીએ તેમને 3 વચન આપ્યા હતા તે કયા? તે મારો કોઈ પણ ભગત અન્ન, વસ્ત્ર અને ધનાર્થે કરીને ક્યારે પણ દુઃખી ન થવો જોઈએ। તો મિત્રો, પહેલું કારણ તો આ જ છે। જે પણ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સત્સંગી બનીને જોડાય છે તે ડાયરેક્ટલી ઓટોમેટિક સ્વામિનારાયણ ભગવાન સાથે સંકળાય છે, તેથી કરીને તેને આમાંનું કોઈ દુઃખ આવતું નથી। હવે આપણે બીજા અમુક કારણોની વાત કરીએ છીએ। તો સ્વામિનારાયણ ભગવાને જ્યારે આ ધુરા સંભાળી તેના પછી તેમને શિક્ષાપત્રીની રચના કરી છે। હવે હું એ તમને કહી દઉં કે આ શિક્ષાપત્રીની રચના એવી રીતે છે, તેમાં એવા શ્લોકો એવી રીતે લખ્યા છે કે જે પણ આ શ્લોકોનું પાલન કરે છે, જે પણ શિક્ષાપત્રી પ્રમાણે ચાલે છે, તે જીવનમાં ક્યારેય આર્થિક રીતે કોઈ પણ રીતે તે પાછો પડતો નથી, અને પ્રમાણરૂપે તે બધી રીતે સુખી થાય છે। તે કઈ રીતે? તો આપણે જોઈએ। સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયેલો દરેક હરિભગત ક્યારેય પણ ભૂખ્યો રહેતો નથી। તેનું કારણ એ છે, શિક્ષાપત્રીમાં સાક્ષાત લખ્યું છે કે જ્યારે પણ તમે દિવસની શરૂઆત કરો છો તો સૌ પ્રથમ નાહી ધોઈને ભગવાનની પૂજાપાઠ કરવી જોઈએ, અને જે પણ તમે જમવાનું બનાવ્યું હોય તે સૌ પ્રથમ ભગવાનને ભોગ તરીકે જમાડવા, અને પછી તમારે જે કંઈ નાસ્તો હોય તે તમે કરી શકો છો, અને જે પણ આખા દિવસમાં જે પણ ખાવાની ચીજ વસ્તુ તમે લ્યો તે ભગવાન માટે જ લ્યો છો, અને ભગવાનને સન્મુખ કરીને તથા ભગવાનને ભોગ જમાડી તથા ભગવાનને યાદ કરીને પછી જ જમવું। આ રીતે શિક્ષાપત્રીમાં કહ્યા પ્રમાણે જે પણ ભગવાનને અર્પણ કરીને જમે છે તેને ક્યારે પણ અન્નની તંગી આવતી નથી કે અન્નની ખોટ આવતી નથી। એ જ રીતે શિક્ષાપત્રીમાં કહ્યા પ્રમાણે ભગવાનને નવા નવા રોજ વસ્ત્રો ધરે અને ભગવાનની સેવા અર્ચના કરે, તથા જે પણ કોઈ નવા વસ્ત્રો લે છે ત્યારે ભગવાનને અર્પણ કરીને પહેરે છે તેને ક્યારેય વસ્ત્રની પણ તકલીફ પડતી નથી। તેથી કહેવાય છે કે સ્વામિનારાયણના ભગતને ક્યારે વસ્ત્રની કે કપડાની તકલીફ પડતી નથી। એ જ રીતે હવે જો ધનની વાત કરીએ તો શિક્ષાપત્રીમાં કહ્યા પ્રમાણે જે પણ આપણે કામ ધંધો કરતા હોય નિત્ય પ્રત્યે રોજ તેનું નામું લખવું, તેનો રોજ હિસાબ કરવો અને હિસાબ લખવો। તેમજ શિક્ષાપત્રીમાં લખ્યું છે કે આવક કરતાં જાવક ઓછી હોવી જોઈએ। જે પણ તમારી ઉપજ થતી હોય તેના કરતાં ખર્ચ ક્યારે પણ વધારે હોવો ન જોઈએ, તેની કાળજી લેવી। ધંધામાં ક્યારેય પણ નાણાંની જે પણ લેવડ દેવડ થાય તે ક્યારેય પણ છાનું રાખવું નહીં। ખાસ કરીને જે પણ કામ ધંધો કરતા હોઈએ તેમાં ઈમાનદારી જરૂરથી રાખવી। ઉધારથી કરીને ક્યારેય વ્યાજે પૈસા લઈને ધંધો તો ન જ કરવો। ખાસ કરીને શિક્ષાપત્રીમાં એ પણ લખ્યું છે જે પણ આપણી ઉપજ થતી હોય, જે કમાણી થતી હોય તેનો 10મો ભાગ આપણે ધર્મ ધ્યાન માટે રાખવો, અને જો 10મો ભાગ ન થઈ શકતો હોય તો કમસે કમ 20મો ભાગ તો જરૂરથી ભગવાન માટે અર્પણ કરવું। જો આપણી કમાણીમાંથી આ જ રીતે ધર્મ ધ્યાન કરતા રહીએ તો ક્યારે પણ કમાણીમાં અછત આવે નહીં અને કમાણીમાં વૃદ્ધિ આવે। આ સિવાયના પણ ઘણા મુદ્દાઓ શિક્ષાપત્રીમાં લખ્યા છે, પણ મેં આપને ટૂંકમાં જણાવ્યું છે કે અન્નાર્થે, વસ્ત્રાર્થે અને ધનાર્થે કરીને કેમ હરિભગત કોઈ દુઃખી થતું નથી તેના મુખ્ય કારણો આ। મિત્રો, જો આપણે શ્રીજી મહારાજને આપણે પોતાની જાતને સમર્પિત કરીને ચાલીએ કે જે હતું તે શ્રીજી મહારાજનું હતું, જે છે તે પણ શ્રીજી મહારાજનું છે, અને જે પામવાના છે તે પણ શ્રીજી મહારાજનું જ હશે। આ જ રીતે સંપૂર્ણપણે સમર્પિત થઈને જો કોઈ પણ હરિભગત ચાલે છે, શિક્ષાપત્રી પ્રમાણે ચાલે છે, તેને ક્યારેય પણ જીવનમાં કોઈ દુઃખ આવતું નથી અને તેને તકલીફ પણ નથી આવતી અને તે ક્યારેય દુઃખી થતો નથી। આ વિડીયોમાં મેં આપને ટૂંકમાં સમજાવવાની કોશિશ કરી છે। વધુ જાણકારી લેવી હોય તો શિક્ષાપત્રી જરૂર ને જરૂરથી વાંચો। મિત્રો, આ વિડીયોમાં જો તમે નવા આવ્યા હોય તો વિડીયોને પ્લીઝ લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અમારા ધાર્મિક વિડીયો આપ સુધી જલ્દીથી જલ્દી પહોંચતા રહે। જય સ્વામિનારાયણ।